હવામાનમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતમાં ભારે આંધીવંતો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે ગુજરાતમાં પણ તારીખ 8 મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા રહેશે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરાનું હવામાન પણ પડતા છે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પણ હવામાન પડતા છે. એટલે હવે આમ લગભગ 38 થી 8 મે વચ્ચે આંધી વંટોળ અને ગાજવીજ સાથે રાજ્યના ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે તે બાદ પણ આ ગતિવિધિ ચાલુ રહેશે. તારીખ 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેશે. કદાચ ચક્રવાત પણ બની શકે, જેની અસર પણ લગભગ પાકિસ્તાનના ભાગોમાં જાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને કચ્છના ભાગમાં વરસાદ થઈ શકે. ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદ થઈ શકવાની શક્યતા રહેશે. અરબ સાગરમાં પણ 10મી મે બાદ કંઈક હલચલ અને વાવાઝોડા બનવાની પ્રક્રિયા રહેશે. પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ આંદોમાન નિકોબાર ટાપુ પર થવાની શક્યતા છે. એટલે હવે ધીરે ધીરે ટ્રોપિકલ સ્ટોર્મ બની રહ્યા છે અને આ 38 થી લગભગ 8-9 મે આસપાસ હવામાનમાં પલટો આવી રહ્યો છે. એટલે કેટલાક ભાગમાં તે મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે.